ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાકગતિ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા બે ખૂબ જ મહત્વના પ્રમેય, સમાંતર અક્ષ પ્રમેય અને લંબ અક્ષ પ્રમેય. ત્યારબાદ બે ક્વેશ્ચન પણ જોયા કે જો કણ આપેલા હોય, કણોનું તંત્ર આપેલું હોય તો એ કણોના તંત્ર માટે આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કઈ રીતે શોધવી. હવે આપણે અમુક પદાર્થો, દ્રઢ પદાર્થો, અમુક વસ્તુઓ, એના માટે આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધીશું. પહેલો આપણે પદાર્થ લઈએ છીએ એક પાતળો સળિયો, જેને આપણે એક પરિમાણીય વન ડાયમેન્શનલ ઓબ્જેક્ટ કહી શકીએ. ઓકે, સી ટાઇટલ શું લખ્યું છે? નિયમિત ઘનતા ધરાવતા પાતળા સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો ચલો પહેલા તો એક પાતળો સળિયો આપણે ડ્રો કરીએ કે આ છે એક પાતળો સળિયો. યસ, ઇટ ઇઝ વન પાતળો સળિયો. બરાબર. ચલો આ પાતળો સળિયો આપેલો છે, તો આના માટે પહેલા હું ડેટા ધારી લઉં છું કે ધારો કે સળિયાનું દળ m અને લંબાઈ l છે. ધારો કે સળિયાનું દળ m અને લંબાઈ l છે. હવે પાતળા સળિયાને આપણે વન ડાયમેન્શનલ પદાર્થ કહી શકીએ, એક પરિમાણીય પદાર્થ કહી શકીએ. તો એના માટે આપણે વ્યાખ્યાયિત કરીશું રેખીય દળ ઘનતા. તો ચલો સળિયાની રેખીય દળ ઘનતા, સળિયાની રેખીય દળ ઘનતા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કુલ દળ ભાગ્યા કુલ લંબાઈ. હવે અક્ષ કઈ રીતે છે? જો કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ, આ છે કેન્દ્ર સળિયાનું. ઓકે, અને એની લંબાઈને લંબ એક જ અક્ષ પોસિબલ છે અને એ આ છે. એની લંબાઈને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી આવી એક જ અક્ષ પોસિબલ છે. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, તો હા, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. હવે આપણને કોની જડત્વની ચાક માત્રાનું સૂત્ર ખબર છે? માત્ર એક કણ માટે, કે કણ માટે અહીંયા લખું છું ઉપર. ઓકે, કે કણ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર ખબર છે. I is equal to mr square. m એટલે દળ અને r એટલે અક્ષથી અંતર. m દળ, r અક્ષથી અંતર. અહીંયા તો તમને પાતળો સળિયો આપેલો છે. શું હવે સળિયા માટે આપણને કોઈ સૂત્ર ખબર છે? ના. તો શું કરવાનું? જો અહીંયા આ પાતળા સળિયાના હું નાના ખંડો વિચારું કે દાખલા તરીકે આ આખો નાનો જે પાતળો સળિયો છે ને, એ આવા નાના ખૂબ જ નાના ઘટકોનો બનેલો છે. ખૂબ જ નાના ઘટકોનો બનેલો છે. એટલા નાના ઘટકો કે આ બધા જ નાના ઘટકોને હું એક કણ તરીકે લઈ શકું. ખબર પડી આ વસ્તુ? ઓકે, ધારો કે આ પાતળો સળિયો ખૂબ જ નાના ઘટકોનો બનેલો છે. એવા નાના ઘટકો કે હું દરેક ઘટકને એક કણ તરીકે સ્વીકારી શકું. ખબર પડી? તો જો શું કરીએ, અહીંયા બધા જ ઘટકો તમારે નથી લેવાના. હું અહીંયા માત્ર એક ઘટક લઉં છું. અહીંયા આ એક ઘટક છે. ઓકે, સરળતા માટે હું આ ઘટકને થોડો મોટો ડ્રો કરું છું. ઓકે, ધારો કે આ ઘટક છે, એની લંબાઈ છે dx અને એનું આ અક્ષથી અંતર છે x. ખબર પડી શું કર્યું? લખો અહીંયા જુઓ. ઓકે, પાતળા સળિયાને ખૂબ જ નાના ઘટકોનો બનેલો કલ્પો. ઓકે, પાતળા સળિયાને ખૂબ જ નાના ઘટકોનો બનેલો કલ્પો. આ બધા ઘટકોમાંથી બધા ઘટક નહીં લેવાના, માત્ર એક ઘટક લેવાનો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અક્ષથી x અંતરે dx લંબાઈનો ઘટક વિચારતા. શું વિચાર્યું આપણે? અક્ષથી x અંતરે dx લંબાઈનો એક ઘટક વિચાર્યો. ઓકે,
હવે હું સૌપ્રથમ માત્ર આ ઘટકની જડત્વની ચાક માત્રા શોધીશ. ચલો, ઘટક કણ તરીકે વર્તશે. કણ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર mr². શું તમને આટલા નાના ઘટકનું દળ ખબર છે? નથી તો શોધવું પડે. કઈ રીતે શોધીએ? જુઓ કે ઘટકનું દળ dm. કેમ dm લખ્યા? ખાસ યાદ રાખજો. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ ખૂબ જ નાના ખંડ, ખૂબ જ નાના ઘટક માટે વિચારીએ ને, તો એની આગળ સ્મોલ d લખવામાં આવે છે. ઓકે, તો dm સૂત્ર યાદ કરો, લેમ્બડા dx. હા, ફરીથી યાદ કરાવું છું. એકમ લંબાઈ હોય તો દળ કેટલું? લેમ્બડા. અને dx લંબાઈ હોય તો દળ. બસ સંબંધ બનાવતા આવડે છે. ઓકે, બહુ સારી રીતે. સો ઇટ ઇઝ લેમ્બડા dx. ઇટ ઇઝ લેમ્બડા dx. તો દળ કેટલું થઈ જશે? ઘટકનું દળ dm it is લેમ્બડા dx. લેમ્બડા dx. લેમ્બડાની કિંમત ખબર છે, is equal to m/l dx. ક્લિયર? તો ચલો, આ ઘટકનું દળ મળી ગયું. ઘટકનું દળ કેટલું છે? dm. એનું અક્ષથી અંતર કેટલું છે? x. તો આપેલ અક્ષને અનુલક્ષીને ઘટકની જડત્વની ચાક માત્રા di. ફરી પાછા કેમ di લખ્યા? ઘટકની જડત્વની ચાક માત્રા શોધીએ છીએ એટલે di it is એનું દળ છે dm અને એનું અંતર કેટલું છે? x. અહીં રહું છું. આ સૂત્ર વાપરેલું. m એની જગ્યાએ dm, r એની જગ્યાએ x. અહીં રહું. કોઈ ડાઉટ? હેલો, કોઈ ડાઉટ? ઓકે, તો dm કિંમત મૂકી. dm ની કિંમત શું છે? it is m/l dx x². so therefore di is equal to it is m/l x² dx. easy. ઓકે, હવે જો શું કર્યું અત્યાર સુધીમાં? આખો પદાર્થ આપેલો છે. દળ, લંબાઈ, એક પરમાણ્વીય પદાર્થ માટે રેખીય દળ ઘનતા શોધી. આખા પદાર્થ માટે કોઈ સૂત્ર નથી, બનાવવાનું છે. કોનું ખબર છે? કણ માટે. સળિયાના નાના નાના ઘટકો લો કે દરેક ઘટક કણ તરીકે સ્વીકારી શકાય. એક કણ, એક ઘટક લીધો, એનું અંતર, એનું દળ, એની જડત્વની ચાક માત્રા. હવે તમે બધા જ ઘટકો માટે આ જ રીતે જડત્વની ચાક માત્રા શોધી શકો અને કુલ જડત્વની ચાક માત્રા શોધવા તમારે બધાનો સરવાળો કરવો પડે. અને જો ઘટકો ખૂબ જ નાના હોય તો આ સરવાળો સંકલનમાં પરિણમે છે. ખબર છે? શામાં પરિણમે છે? સંકલનમાં. તો આખા પદાર્થ માટે જડત્વની ચાક માત્રા કઈ રીતે શોધીએ? જુઓ કે આપેલ અક્ષને અનુલક્ષીને પાતળા સળિયાની જડત્વની ચાક માત્રા I is equal to integration di. એક ઘટકની જડત્વની ચાક માત્રા વત્તા બીજા ઘટકની જડત્વની ચાક માત્રા વત્તા ત્રીજાની, ચોથાની, પાંચમાની બધાની ચાક માત્રાઓનો સરવાળો. સિમ્પલ. ઓકે, ચલો આગળ. I is equal to integration di. ચલો, integration di એટલે ml x² dx. m અચળ, l અચળ બહાર, તો is equal to it is m/l integration x² dx. હા, હવે એક અગત્યની ઇન્ફોર્મેશન આવે છે, ખાસ ધ્યાન રાખજો. સંકલનમાં લિમિટ કઈ લેવાની છે? મેં અહીંયા તમને પહેલા દર્શાવ્યું. જુઓ અહીંયા કે પાતળા સળિયાને ખૂબ જ નાના ઘટકોનો બનેલો કલ્પો. આ બધા જ ઘટકો આ બંને છેડાની વચ્ચે આવેલા છે. હા, હું ધારું છું કે એનું કેન્દ્ર ઉગમ બિંદુ પર આવેલું છે. તો આ હું ધારું છું x અક્ષ છે, તો આ કઈ અક્ષ થશે? -x અક્ષ. હા કે ના? આ જો મધ્ય બિંદુ હોય તો આ l/2 અને આ પણ કેટલા થઈ જશે? l/2. જો મારે એના યામ લખવા હોય, યામ, તો અહીંયા મને શું લખીશ? +l/2. જ્યારે આ સાઈડને શું લખીશ? -l/2. તો આનો મતલબ શું થાય કે સળિયાના દરેક ઘટકો -l/2 અને +l/2 ની વચ્ચે આવેલા છે. સળિયાના બધા જ ઘટકો -l/2 અને +l/2 ની વચ્ચે આવેલા છે. ક્લિયર આ વસ્તુ? ઓકે, તો અહીંયા તમારે લિમિટમાં શું લખવાનું છે? -l/2 થી +l/2. બસ આ એક વસ્તુ થોડીક સમજવાની હતી.
સંકલન તમને આવડે છે? ચલો જો અહીંયા m/l x² dx x³ 3 એક ઘાતાંક વધારવાની અને એક ઘાતાંક તમારે છેદમાં લખવાની. લિમિટ -l/2 to +l/2 3 અને આપણે બહાર લખી શકીએ તો યસ એને હું બહાર લખું તો ઇટ ઇઝ m/3l બ્રેકેટમાં રહેશે ઓન્લી x³ -l/2 થી +l/2. હવે તમને ખબર છે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ પહેલા x ની જગ્યાએ l/2 ક્યુબ છે એટલે l³ ડિવાઇડેડ બાય 8 વચ્ચે ઓલવેઝ માઈનસ ત્યારબાદ x ની જગ્યાએ લોઅર લિમિટ એટલે x ની જગ્યાએ -l/2. હવે જુઓ x ની 3 ઘાત છે ઓડ પાવર તમને ખબર છે ઇવન પાવર હોય તો માઈનસ નો જે પાવર છે પ્લસ થશે but odd માં minus થશે so it is -l³ by 8 right out minus plus થઈ જશે l³ by 8 it is 2l³ by 8 so is equal to it is m/3l here it is 2l³ by 8 l square 2 4 so therefore I is equal to it is ml square by 12 જડત્વની ચાપમાત્રા કઈ અક્ષને અનુલક્ષીને કેન્દ્રમાંથી પસાર થતી અને એની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા. હવે જો અહીંયા આ એનું દ્રવ્યમાન કેન્દ્ર જ કહેવાય ને તો હું આને IC પણ લખી શકું. IC પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા. ક્લિયર? તો આ કેમ આખર છે. ઓકે સૌપ્રથમ નાના ઘટકો લો એક ઘટક માટે જડત્વની ચાપમાત્રા શોધો આખા પદાર્થને શોધવા માટેનું સંકલન આ મેથડ છે અને 12th માં પણ આ મેથડને રિલેટેડ ક્વેશ્ચન શોધવા આવશે. હા એક છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ અહીંયા I એનું ઇક્વેશન આપણે સાબિત કર્યું કે IC it is ml square by 12 આને હું કમ્પેર કરું I is equal to mk square જોડે I is equal to m so k square is equal to it is l square by 12 so k is equal to it is l upon root 12 4 into 3 4 no square root yes that's 2 so k is equal to it is l upon 2 root 3 આને કહેવાશે ચક્રાવર્તનની ત્રિજ્યા ક્લિયર તો યસ આ એક આખી થિયરી છે કે જેમાં નિયમિત ગંગા ધરાવતા પાતળા સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા શોધવાની છે. ક્લિયર? ઓકે મેથડ જોજો મેથડ ખૂબ જ મહત્વની છે. આના રિલેટેડ બીજા અમુક ક્વેશ્ચન્સ પણ આપણે આ ચેપ્ટરમાં અને પ્લસ 12th માં તો બધા બહુ ક્વેશ્ચન્સ છે એ જોઈશું. ઓકે ઓકે હમણાં આપણે ક્વેશ્ચન જોયો પાતળા સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા. ઓકે દો ફરીથી જો અહીંયા કે આ છે પાતળો સળિયો આ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર આ છે એમાંથી પસાર થતી અક્ષ અને લંબાઈને લંબ. ચલો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા ખબર પડી ગઈ it is ml square by 12 yes it is ml square by 12. ઓકે હવે હું ક્વેશ્ચન શું લખું છું જુઓ ધ્યાન દો પાતળા સળિયાના કોઈ એક છેડામાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપમાત્રા ફરીથી જુઓ પાતળા સળિયાના કોઈ એક છેડામાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને એક છેડો અને બીજો છેડો તમે તે છોડે લેશો. ઓકે મધ્ય બિંદુથી એટલે કે કેન્દ્રથી અંતર તો કેવા થવાના છે સમાન. એટલે ધારો કે હું આ અક્ષ લઉં છું ઓકે રાઈટ સાઈડ નામ આપું છું એનું a for Asif sir
તમારું બીજું કશું હોય તો તમે લખી શકો છો. ઓકે, સો આ a' અક્ષ આપેલી છે કે પાતળા સળિયાના કોઈ છેડામાંથી પસાર થતી અને લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. કઈ અક્ષ? a'. તો આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવા માટે શું ફરીથી એવી લાંબી જ થિયરીનો યુઝ કરવાનો છે કે આખા સળિયાના નાના નાના ઘટકો લો, કોઈ એક ઘટક લો, એક ઘટક માટે જડત્વની ચાક માત્રા શોધો ને પછી સંકલન કરો? ના, નથી કરવાનું એવું. કેમ? આપણે આગળના લેક્ચરમાં એક પ્રમેય ભણી ગયા, સમાંતર અક્ષનો પ્રમેય. આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ બંને અક્ષ એકબીજાને કેવી છે? સમાંતર. તો યસ, with the help of parallel axis theorem, સમાંતર અક્ષ પ્રમેય પરથી, સમાંતર અક્ષ પ્રમેય પરથી, ચલો શું છે એનું પ્રમેય? કે I is equal to IC plus MD square. I is equal to IC plus MD square. અહીંયા હું લખું છું I a' ઓકે is equal to IC plus MD square. ચલો, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ખબર જ છે, ml²/12. તો લખો it is ml²/12. પદાર્થનું દળ m ખબર જ છે. હવે d એટલે શું? d એટલે બે સમાંતર અક્ષો વચ્ચેનું લંબ અંતર. જુઓ, બહુ જ સરળ છે. આ કેન્દ્ર છે અને આ છેડો છે. આખા સળિયાની લંબાઈ l, તો કેન્દ્ર અને છેડા વચ્ચેનું અંતર થઈ જશે l/2. તો બે સમાંતર અક્ષો વચ્ચેનું અંતર થઈ જશે l/2 એનો વર્ગ. સિમ્પલ. ઓકે, હવે તો મેથેમેટિકલ સ્ટેપ્સ છે. સી, ઇટ ઇઝ ml²/12 plus ml²/4 is equal to ml²/12. Okay, 12 LCM ले लो, so it is 12. Here it is ml² plus 3 ml². Okay, is equal to 4 ml²/12 is equal to ml²/3. I is equal to ml²/3. મેં કીધું હતું પહેલા જ, આપેલ કોઈ એક પદાર્થ માટે જો હું જુદી જુદી અક્ષોની પસંદગી કરું તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર પણ બદલાશે. આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ml²/12. આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ml²/3. ખબર પડે છે? એટલે અક્ષોની પસંદગી ખૂબ જ મહત્વની છે. અક્ષની પસંદગી ખૂબ જ મહત્વની છે. હા, છેલ્લું સ્ટેપ, I is equal to ml²/3. કમ્પેર કરો I is equal to mk² જોડે. I એટલે abc નો I. ઓકે, is equal to mm. તો k² is equal to l²/3. તો k is equal to l/3. આને કહેવાય ચક્રાવર્તનની ત્રિજ્યા. આને કહેવાય ચક્રાવર્તનની ત્રિજ્યા. તો સી સ્ટુડન્ટ્સ, તમારે આ બધા સૂત્રો યાદ રાખવાના છે કે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, કેમ કે આના રિલેટેડ પછી તમારે ક્વેશ્ચન્સ આવશે. ક્લિયર? ઓકે, આજે એક પદાર્થ લીધો છે પાતળો સળિયો, એના માટે આપણે બે ક્વેશ્ચન જોયા. કાલે બીજો કોઈ પદાર્થ લઈ, એના માટે પણ આપણે બીજા અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધીશું. આજ માટે આટલું જ. This is it for today.